એક જાન્યુઆરીએ આખી દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરતી હોય છે તો બીજી તરફ બહુજન સમાજ પોતાના પૂર્વજોના બલિદાનને યાદ કરતા આ દિવસને શૌર્ય દિવસ તરીકે મનાવે છે। બહુજન સમાજ માટે આ દિવસ એટલા માટે ખાસ છે કેમ કે આ દિવસે તેમને સામાજિક ભેદભાવને દૂર કરવામાં સૌથી મોટી લડાઈમાં જીત મળી હતી। કહેવાય છે કે આ દિવસે ફક્ત 500 મહાર યોદ્ધાઓએ પેશવાના 28,000 સૈનિકોને માત આપી અને તેમને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યા હતા। ત્યારે આ શૌર્ય દિવસ નિમિત્તે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં મહારેલી, મહાસભા અને મહાસલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાનો કાર્યક્રમ માધવપુર ઘેડ ખાતે રાખવામાં આવ્યો હતો। આ દિવસનું મહત્વ મૂળ નિવાસી સમાજમાં અનેરું છે। એક સમયે ભારતીય સમાજના મૂળ નિવાસી સમુદાય એટલે કે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી ઉપર ખૂબ જ અમાનવીય અત્યાચારો કરવામાં આવતા હતા, જેના પ્રતિશોધની આગ મહારાષ્ટ્રના પુણે સ્થિત ભીમા નદીના કાંઠે કોરેગાંવ ખાતે રણસંગ્રામ થયેલો હતો। આ યુદ્ધ તે સમયે અછૂત કહેવાતી મહાર જાતિના લોકો અંગ્રેજોના સહકારથી પેશવાઈ બ્રાહ્મણ લોકો માટે 31/12/1817 રોજ લડવા નીકળ્યા હતા, જેઓ 500ની આસપાસ હતા અને તેની સામે 28,000નું સૈન્ય હતું। અંગ્રેજોએ ઘણા સમજાવ્યા કે આ લોકોની સામે લડવા માટે ઘણા બળની જરૂરિયાત રહેશે, પરંતુ આ 500 સૈનિકોના દિલમાં પ્રતિશોધની જ્વાળા હતી। તેઓ વિચારતા હતા કે એક વખત મરી જવું છે, પરંતુ આત્મસન્માનપૂર્વક જીવન જોઈએ। આ ઇતિહાસથી ભારત સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મૂળ નિવાસી સમાજને વાકેફ કરવામાં આવ્યા અને તેમના મનમાં અંગ્રેજો દ્વારા બનાવેલ વિજય સ્તંભ પર દર વર્ષ બાબા સાહેબ જતા હતા। આજે લાખો મૂળ નિવાસી સમાજના લોકો આ વિજય સ્તંભ પર જાય છે અને માન વંદના આપે છે। આજરોજ સ્વયં સૈનિક દળના માધ્યમથી પોરબંદર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માધવપુર ખાતે રાખેલ હતો, જેની અંદર હજારો મૂળ નિવાસી સમાજ ભાઈઓ બહેનો તમામ એક સાથે શિસ્તબંધ રેલીની અંદર મૂળ નિવાસી વિસ્તારની અંદર ફરી અને જે કંઈ 1818ની અંદર જે કંઈ મૂળ નિવાસી સમાજનો જે કંઈ ઇતિહાસ બનેલો તે ઇતિહાસને આજે માધવપુર ખાતે પાછો દોહરાવવામાં આવ્યો અને સમાજને પોતાનો ખરો ઇતિહાસ અને જે કંઈ વાત રહી એ કરવામાં આવી અને સ્વયં સૈનિક દળ જે કંઈ રહ્યું એ 365 દિવસ માત્ર ને માત્ર મિશનનું કામ કરી અને આવા જે કંઈ મહાપુરુષોના જે કંઈ ઇતિહાસ રહ્યા એ ઇતિહાસ અવારનવાર તહેવારો જે કંઈ આવે છે એ ઉજવી અને સમાજની અંદર ખરેખર વિચારધારાનું કામ કરી મિશનનું વાવેતર કરી અને આવા જે કંઈ 500 મહારો જેવા મહાપુરુષો થઈ ગયા છે, જે ખરેખર 500 જણાએ 28,000 પેશવાઓની ફોજ જે કહી રહી એને કતલેઆમ કરી અને પોતાનો જે કંઈ 1818ની અંદર ઇતિહાસ દોહરાયો હતો એ ઇતિહાસ ફરીવાર સ્વયં સૈનિક દળના માધ્યમથી આજ રોજ માધવપુર ખાતે રાખવામાં આવેલ હતો। 1 જાન્યુઆરી 2025ના રોજ ભીમા કોરેગાંવ શૌર્ય દિવસના ઉપલક્ષમાં માધવપુર ઘેડ ખાતે વિશાળ સંખ્યામાં મૂળ નિવાસી સમાજના હજારો લોકો હતા। શિસ્તબદ્ધ મહારેલી કાઢવામાં આવી, જેમાં નાના બાળકો, મહિલાઓથી લઈને વૃદ્ધો પણ જોડાયા હતા। એસએસડીના સૈનિક ભાવેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આ દેશના કરોડો મૂળ નિવાસી લોકોમાં ઘૂસેલ બરબાદીમાંથી બહાર આવવાનું કામ કરીને દેશના શાસક બનાવવા અને તેમને રંકમાંથી રાજા બનાવીશું। શાંતિનું જીવન આપનાર તથાગત ગૌતમ બુદ્ધના માર્ગે મૂળ નિવાસી સમાજ ચાલશે, નહીં કે કોઈ અસમાનતાવાદી અને જાતિવાદી વ્યવસ્થા પર। સંગઠન દ્વારા મૂળ રીતે મહાનાયકોના સપનાને સાકાર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તમામ લોકોએ એકઠા થઈને આવાજ દો હમ એક હે ના નારા પણ લગાવવામાં આવ્યા હતા। આશીષ પરમાર, લોકલ 18, જુનાગઢ।